જાફરાબાદ તાલુકાના જીકાદરી ગામેથી એક વિડીયો વાયરલ થયો છે અને એની અંદર જે વ્યક્તિ છે એનું નામ છે પતુભાઈ. એની તકલીફ એવી છે કે ગામના દરબારો છે એને કંઈક એની જમીન પડાવી લેવી છે, એની બધી માથાકૂટો હાલી રહી છે. હમણાં મારે એની હારે વાત થઈ. એણે પોલીસ સ્ટેશન નાગેશ્રીમાં ફરિયાદ આપી છે અને સાંજના ફરિયાદના અનુસંધાને નિવેદન લેવા માટે પોલીસ ત્યાં ગઈ હતી અને હાલ પણ એને પોલીસ સ્ટેશન જવાનું છે, એને બોલાવ્યા છે. એટલે એને એવી બીક હતી કે બહાર નીકળશે તો એ જે માથાભારે લોકો છે એ એને મારે. જેથી ત્યાંના બીટ જમાદાર લગભગ હશે, મને નંબર આપ્યા હતા. મેં વાત કરી અને એણે એવું કીધું કે ભાઈ મારી વાત થઈ છે, મેં સાહેબને કીધું છે અને હું હમણાં એને લેવા જાઉં છું. એટલે એ ભાઈ એને લેવા જશે અને પછી આ પતુભાઈ પોલીસ સ્ટેશન આવી અને એની ફરિયાદ અનુસંધાને નિવેદન આપશે ને ફરિયાદ કંઈ દાખલ બાખલ થશે. હવે થશે કે કેમ એ તો હજી આગળનો વિષય છે, પણ કહેવાનું એ થાય છે કે દેશ આઝાદ થઈ ગયો, 77 વર્ષ થયા, હજી આવી બીકો છે, આવા લોકો પડ્યા છે કે જે દબાવીને આવી જમીનો પડાવી લે છે. અને એટલી બીક છે એ ગામમાં આવા લોકોની કે એની સામે કોઈ બોલી નથી શકતા. એને મારી લેવા, મર્ડર થઈ જાય, આવું બધું હજી સામાન્ય છે એ બાજુ. એટલે વાત કરતો તો ત્યારે મને આ પતુભાઈ મને 3 જણાના નામ આપ્યા છે. સુરિંગભાઈ નાનાભાઈ, જસુભાઈ સુરિકભાઈ અને જયરાજભાઈ સુરિકભાઈ. આ 3 એટલે નામ ઉપરથી ખબર પડે છે કે આ સુરિકભાઈના 2 છોકરા છે, જસુભાઈ અને જયરાજભાઈ. આ લોકોની જે પતુભાઈ રહ્યા એની માથે એવી ધાક છે આ લોકોની કે પતુભાઈ પોતાના મકાન ગામમાં મૂકી અને હાલ વાડીમાં રહે છે. તો મારે એ કહેવું છે કે આટલો સમય થઈ ગયો હોવા છતાંય જો આવી રીતે આ અનુસૂચિત જાતિના લોકોને દબાવી, મારી મરોડી, કોઈ પણ સામ દામ દંડ ભેદ ગમે તેમ કરી અને આને ગુલામ બનાવી રાખતા હોય તો બહુ શરમજનક વસ્તુ એ છે કે આપણે જે તાલુકામાં આગેવાની કરતા હોઈએ, મોટી કરતા હોઈએ, બહાર નીકળીને બીજા કોઈ તાલુકામાં, બીજા જિલ્લામાં કે ફંક્શનોમાં કે કાર્યક્રમોમાં જતા હોય, જ્યારે માઇક લઈ અને મોટી વાતો કરતા હોય ને કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં ફલાણું કર્યું, મેં ઢીકડું કર્યું, જ્યારે આપણા તાલુકામાં કે આપણા ગામની આજુબાજુમાં વસ્તુ બનતી હોય ને ત્યારે ત્યાંના આગેવાનોને થોડીક શરમ આવવી જોઈએ. ચાલો આ શું થઈ રહ્યું છે. અત્યારે એ પતુભાઈનો વિડીયો વાયરલ થયા પછી લગભગ 200-250 ફોન એને આવી ગયા છે એવું એ કહે છે. હું હમણાં રેકોર્ડિંગ મૂકીશ, સાંભળજો. અને મને પણ ગઈકાલે રાત્રે 1-2 ફોન આ ભાઈના લઈ અને આવી ગયા હતા કે ભાઈ તમારી નજીકમાં જાફરાબાદ છે. મેં કીધું હા ભાઈ અમારા જિલ્લાનો તાલુકો છે અને ત્યાં ગામના ભાઈ છે અને એને આવી પ્રોબ્લેમ છે, તમારી યારે વાત થઈ છે પણ અમે પહોંચી શકીએ એમ નથી, પણ તમે વાત કરજો. મેં રાત્રે ફોન કર્યો હતો પણ એ ભાઈના ફોન મીટિંગમાં આવતા હતા. અત્યારે મારી એની યારે વાત થઈ અને એણે એની આપવીતી કીધી છે. ત્યારે મારે એ કહેવું છે કે ત્યાંના જે આગેવાનો રહ્યા ને એ લોકોએ જઈ અને આની મદદ કરવી જોઈએ. અને જો ન કરી શકતા હોય તો સ્વેચ્છાએ હાથ ઊંચા કરીને કહી દો કે ભાઈ અમને આમાં રસ નથી, અમને તો અમારા ખિસ્સામાં કંઈક આવે અને અમે બધાની ભેગા સારી રીતે રહી શકીએ, એવા કોઈ કિસ્સાઓ બને એમાં જ રસ છે. તો અમને ખબર પડે કે બીજી વાર કોઈ તાલુકાની અંદર આવા બનાવો બને તો ક્યાં આગેવાન પાસે જવું અને કોની મદદ લેવી. હું વિડીયો બનાવું છું એનો મતલબ એવો નથી કે મારે ફેમસ થવું છે.
હું વિડીયો એટલા માટે બનાવીને કહું છું કે તમારી જે ફરજમાં આવે છે એ તમારે કરવું જોઈએ. જો તમે સમાજને પોતે કેમ કહેતા હોય કે હું સમાજનો આગેવાન છું, તો આગેવાન તરીકે તમારી આ ફરજમાં આવે છે, તમારે આ કરવું જોઈએ. અને પતુભાઈ સાથે જે વાત થઈ છે એ આ રેકોર્ડિંગમાં મૂકું છું. નજીકના જે કાંઈ યુવાન મિત્રોને ખાસ કે આ લોકોએ તો હવે એની જિંદગી જીવી લીધી છે. એને જે કાંઈ કાંડ કરવા હતા કે એ કરી લીધા છે, પૈસા થઈ ગયા છે, એટલે હવે આમાં કોઈ રસ નહીં લે. પણ જો આવતી પેઢીને ગુલામ ન જોયું હોય અને શાંતિથી જીવવું હોય તો આવા અત્યાચારો જ્યાં થાય છે ત્યાં લડત આપવી પડશે. એટલે ભણેલા ગણેલા સમાજના યુવાનોને હું કહીશ કે આ પતુભાઈની સાથે રહી અને એને ન્યાય અપાવો અને તમારા એ વિસ્તારની અંદર જે આ ભયનો માહોલ છે એ ભયમાંથી આ સમાજને કાઢો. હું એ પણ કહેવા માંગીશ, પતુભાઈ જે મારી સાથે વાત કરી એમાં એણે કીધું છે કે અમારા ને અમારા છે જેના લીધેથી આ બધું થાય છે, તો એ વસ્તુ પાકી છે કે જ્યારે આપણો સામેવાળાને ત્યાં ઇન્વોલ્વ થાય ને ત્યારે જ આપણી પત્ત રણાય, અને એવું એમાં થયું છે. એટલે થોડુંક આ બાબતે ધ્યાન રાખવું કે તમારી ભેગો રહીને તમને અડી ન જાય. એટલે સાવચેતીથી કામ કરવું, કેમ કે આવા અનુભવો અમને થયા છે, અમારા ને અમારા અમને અડી ગયા છે. છતાંય સમાજનું છે, સમાજ માટે જીવીએ છીએ તો સમાજના કામ કરવા જ પડશે. એટલે જે પણ મારો આ વિડીયો જોતા હોય એને હું વિનંતી કરું છું કે પતુભાઈની મુલાકાત લઈ અને એને આમાં ન્યાય અપાવવા માટે પ્રયત્નો કરે. જરૂર પડે ત્યાં અમારી જવાને ફોન કરજો, અમારથી થાતી મને તમે કરશું, એને ન્યાય મળે એટલા માટે. પતુભાઈ સાથે વાત થઈ એ ઓડિયો મૂકું છું, ધ્યાનથી સાંભળજો. હાલો ભાઈ. હા, કોણ? હા, પત્તુભાઈ બોલું ભાઈ હું. હા પતુભાઈ બોલો. હા હા, હવે તમારો આગળ ફોન આવ્યો હતો ને, મારે એક ભાઈનો ફોન આવ્યો હતો દ્વારકાથી. હા હા, એમાં હું વાત કરતો હતો ભાઈ. શું થયું પછી તમારું, હું ક્યાં પગ્યું? હવે પોગવામાં તો મેં સાહેબ આ વિડીયો એક બનાવ્યો, અમે આમાં મેટર બહુ ઊંડી છે, બરોબર. તમારો વિડીયો તો અમારી સુધી પહોંચી ગયો છે ભાઈ. મેં કાલે હાથે તમારા ઓલા નંબર, આ જ નંબર હતા ક્યાં હતા મને ખબર નથી, પણ હા, રાત્રે મેં ફોન કર્યો હતો ને ત્યારે તમારો ફોન વેઇટિંગમાં આવતો હતો. મને સાહેબ મને આવ્યો પછી મારે 200 ફોન આવી ગયા છે. બરાબર. મને અને કીધું કે બીજું મને કે મને વસંતભાઈ સાવડાની હારે વાત કરો, પણ આ લોકો મારો સ્વીટક્યો કરે તો હું તમારી આગળ વાત કરું ને સાહેબ. હા હા. તો અત્યારે શું છે પરિસ્થિતિ કાંઈ? પરિસ્થિતિમાં સાહેબ જુઓ, આમાં એવું છે, હમ. હકીકતની બધું આ બન્યું છે. આ લોકોએ એક જમીન લેવા હાટું થઈ ને આ લોકોએ બહુ મોટું ષડયંત્ર રચેલું છે. એટલે અત્યારે તમે જ્યાં રહ્યો છો એ તમારી જમીન ઉપર જ રહ્યો છો ને? આ અત્યારે હું મારી જમીન ઉપર છું, ત્યાં મારે એક ઝૂંપડું બનાવ્યું છે રાડા નાખીને, હા. ઘાસ નાખીને, હવે એમાં હું રહું છું, બરોબર. મારા મા બાપે જો આના ત્રાસથી મરી ગયા છે, હા હા. બરોબર. પછી આ લોકોએ આવું ઊભું કર્યું છે કે હવે એમાં કોઈ સીમા નહીં. અમારા ને અમારા ઊભા કરીને અમારા હાથ પગ ભંગવી નાખ્યા. પછી બીજા નંબરમાં એ તો ભાઈ શું છે કે આપણો હોય ત્યારે જ આપણે મરીએ, બાકી તો બીજા કોઈ. અને હું તમને એ કહું, એવું મારી વાત સાંભળો, પછી એવું કર્યું છે કે આ ભેગો જાય ને અમારી માથે 324 ની કલમો મારી ને અમને હામાં તારીખું દેવડાવે, બરોબર. એ મટાડી એ હજી મેટર ચાલુ છે, બરોબર. પછી જમીનની મેં અરજી કરી, મેં આને જમીન લેવી તો સરકાર તમે આની કાંઈક અમારી મદદ કરો, બરોબર. તો 2-5 મહિના મારે સારું રહ્યું, બરોબર. તો છતાં મારા બાપુજીનો દાય ઓફ થઈ ગયા અહીંયા અમરેલી, આપણે એને અટક આવી ગયું હતું. તો ભાઈ વરદ માણસ હતા ને આ લોકો બહુ કંદડ થાય એટલે બિચારા ફાળમાં આ રીતે બની ગયું. ન તો કોઈ મરે એવા માણસ નતા એ ઘડીકમાં. બરાબર. હવે એ બિચારા ફાળમાં કે આમાં શું થાય એ બીકમાં એને કઈ 2 મહિના તો એને બિચારા કે 100 મહિના તો ખાધું નહીં તાર્યું, એમાં વહી ગયા. હવે પછી મારો મમ્મી હતા એ બિચારા ફાળમાં મરી ગયા. હવે મારા ભાઈઓ હાથ પગ ભાંગી નાખ્યા, એને હાલવાની ફેર નથી રહી. હવે આને તારીખ કોર્ટની પડે એટલે અમારે તો જવું પડે. આ લોકો તમારે તારીખ પડે છે તો અંદર ની છે ને?
એ તો અંદરો અંદરની છે. એ તો એ મેટલ તો અલગથી જ છે. એ મેટલ તો અલગથી જ છે. કરનારા આ વ્યક્તિ છે, પણ એ મેટલ તો અલગ મૂકી દીધી છે અમે. બરાબર. હવે આ જે વ્યક્તિ તમે જે કહો છો તમારી જમીન ઈ લોકોને પડાવી લેવી છે, હા 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 હા. ઈ લોકોને હું નામ પગ આપો તો મને. એના નામ છે સુરીકભાઈ નાનાભાઈ. સુરીકભાઈ. હા, દરબાર છે. હા. જસુભાઈ સુરીકભાઈ જસુભાઈ. અને જયરાજભાઈ સુરીકભાઈ. જયરાજભાઈ. હા હા. ને આ આવું 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 એ વ્યક્તિ એમ કહે છે કે ભાઈ હું હજી બીજા માણસોને ઉભા કરીને તમારા હાથ પગ ભંગવી નાખું એવી મારામાં તેવડ છે. એટલે અમે સાહેબ બહુ બીએ છીએ. એટલે તમે જૂની જીકાદરી ને? આ જૂની જીકાલ છે. જૂની જીકાદરી એટલે જાફરાબાદ તાલુકો. આ જાફરાબાદ તાલુકો લાગે છે. બરાબર. તો પોલીસ સ્ટેશન તમારે આવડું નાગેશ્રી લાગે કે? હા, નાગેશ્રી લાગે. હા હા. તમે ગયા ફરિયાદ કરવા ગયા ને? ફરિયાદમાં એવું છે કે હાજે એ લોકો મારું નિવેદન લઈ ગયા સાહેબ આવીને. આજે? આજે હા, રાત્રે આવે. રાતના 12 વાગે 12:30 આવ્યા હતા. હા. પછી બીજા નંબરમાં કે અત્યારમાં એ લોકો 10 થી 12 જણા આમાં બધે આટા મારે છે, બરોબર. હમ. એટલે હામટા માણસો છે. એટલે હું મારે એફઆઈઆર દાખલ કરવા જાવી તો ન જાવ તો હું ગુનામાં આવી હા. ને. હા. ને હું જાઉં તો આ લોકો વિશે કાંઈ પણ બીજા પણ ઊભું કરીને જો મારી માથે આવું શું હોય તો હું એકલો માણસ છું, બરોબર. તમે ફરિયાદ દાખલ કરવા ગયા હતા, એ લોકો તમારું નિવેદન લેવા આવ્યા. હા હા બરાબર. હા પોલીસ વાળાનો નંબર છે તમારી પાસે? હા, નંબર છે સાહેબ મારે. એ નંબરમાં એને ફોન કરીને કયો કે હા ભાઈ તમે મારું નિવેદન લઈ ગયા ને, હા ત્યાર પછી આ લોકો અહીંયા આટા મારે છે. હા બરાબર. હા અને મને એ બાબતની બીક છે કે હું બહાર નીકળીશ તો હા આ હા. લોકો મને મારશે કે મેં જાનથી મારી નાખે. આગળ સાહેબ ને વાત કરી. મેં સાહેબ એક હતા ને નીતિનભાઈ કરીને છે પોલીસ વાળા, હમ. એને મેં વાત કરી કે ભાઈ એવું કઈ ન હોય ને એ લોકો બધા ભેગા સરસા કરવા ભેગા થયા હોય. મેં કીધું વાત હાચી સાહેબ, આ માથા ભારે માણસ છે, લઈને હુમલો કર્યો ને મને કોઈ ઈજા પામી એ તો પછી નીતિનભાઈનો તમે નંબર આપો. હું મારી માથે કાર્યવાહી એની માથે કરો. એ નીતિનભાઈનો નંબર મને આપો ને. હા તો આપો. હા હા સાહેબ આપો. હવે સાહેબ હું અભણ માણસ છું ને એટલે હું તમને એક એક બે આંકડા બોલીને આપું. હા, વાંધો નહીં, તાર બોલો. મારા 97 સાહેબ ના નંબર છે. 97 કરો, હા. પછી 6 ને 8 કરો, હા. પછી 7 ને 8 કરો, હા. પછી 7 ને 6 કરો, હમ. પછી પાછા 8 ને 7 કરો. નીતિનભાઈ ને? આ નીતિનભાઈ નામ છે. વાંધો નહીં, એક કામ કરો, હું આ ભાઈ હારે વાત કરી લઉં છું, હા પછી હા તમને સાહેબ. પાછો ફોન કરું. હો. હા હા સારું સારું. હા હા, નમસ્તે સાહેબ. પતુભાઈ, હા ભાઈ. એ ભાઈ નીતિનભાઈ હારે મારે વાત થઈ છે. હા 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 એ હા તમને હા લેવા આવશે હા 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 પોલીસ બરોબર. સ્ટેશન. હા, બરાબર? નહીં મને વાત કરી છે. હા. એટલે મને કે મેં સાહેબ ને હારે વાત કરીને પછી હું તમને કહું. પછી હજી અત્યાર સુધી ફોન આવ્યો નતો, હા. એ તમારો ફોન આવ્યો એટલે તમારે હારે મેં આ વાત કરી. હમ. હા, એટલે બરોબર. મારે વાત થઈ ગઈ છે. એ પોલીસ સ્ટેશન તમારે જવાનું છે ને, હા એટલે હા ઈ તમને લેવા આવશે. હા હા બરાબર, તમે જાજો. હા હા સારું હા, સારું. અને પછી કઈ એવું હોય ને તો મને ફોન કરજો પાછો. ભાઈ. હા 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 સારું સારું. હા.